જ્ઞાન સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક વખત ઐતિહાસિક ભાગવતી દીક્ષા મહોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો। આ ઐતિહાસિક પ્રસંગે 33 નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રદાન કરવામાં આવી। આ 33 યુવાનોએ 2 વર્ષ પૂર્વે પાર્ષદી દીક્ષા પ્રાપ્ત કરી હતી। આજે દીક્ષિત થયેલા 33 યુવાનો ભૌતિક અને શૈક્ષણિક રીતે અત્યંત સમૃદ્ધ બેકગ્રાઉન્ડ ધરાવે છે, જેમાં 13 એન્જિનિયર્સ, 11 ગ્રેજ્યુએટ્સ, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક, 1 ડોક્ટર, 1 આર્કિટેક્ટ અને અન્ય ઉચ્ચ અભ્યાસ ધરાવતા 4 યુવાનોનો સમાવેશ થાય છે। આ નવદીક્ષિત સંતોમાં કેનેડામાં ઉછરેલા 4 NRI યુવાનોનો પણ સમાવેશ થાય છે। તેઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી અને ભૌતિક સુખોને તિલાંજલિ આપી ભારતીય સંસ્કૃતિની મહાન ત્યાગ પરંપરા સહર્ષ અપનાવી છે। આ યુવાનોનું સમર્પણ આજના ભૌતિકવાદી યુગમાં સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે। દીક્ષા મહોત્સવનો પ્રારંભ આજે વહેલી સવારે 6 વાગે વૈદિક મહાપૂજા વિધિથી થયો। દીક્ષા સમારોહ અંતર્ગત વરિષ્ઠ સંતોએ નવદીક્ષિતોને કંઠી, ઉપવસ્ત્ર અને પાક ધારણ કરાવી તેમજ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી। ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે નવદીક્ષિત સંતોને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મીનો ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા। આ ઐતિહાસિક સભામાં દીક્ષાર્થી પાર્ષદોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા અને માતાઓનું વરિષ્ઠ મહિલા અગ્રણીઓ દ્વારા સન્માન થયું। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે મહંત સ્વામી મહારાજે 29 યુવાનોને પાર્ષદી દીક્ષા આપી હતી। આજની દીક્ષા સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અત્યાર સુધીમાં કુલ 352 યુવાનો દીક્ષિત થયા છે। આ સાથે જ BAPS સંસ્થાના સંતોની કુલ સંખ્યા 1234ના આંકડા પર પહોંચી।